રાજકોટ સમૂહ લગ્નમાં છેતરપિંડીને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા આખરે ઝડપાયો છે। 2 મહિનાથી ભાગતો ફરતો ચંદ્રેશ છત્રોલા આખરે ઝડપાઈ ગયો છે। 28 યુગલોના પૈસા લઈને ચંદ્રેશ છત્રોલા કે જે ફરાર થઈ ગયો હતો। લગ્ન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે જાન આવી, જ્યારે કન્યા પક્ષવાળા આવ્યા ત્યારે આ લોકો આયોજકો કે જે પૈસા લઈને છુમંતર થઈ ગયા હતા, ત્યારે પોલીસ દ્વારા એ જે યુગલો હતા 28 જેટલા યુગલો કે જેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા, અને ત્યારે હવે તેનો જે મુખ્ય આરોપી છે ચંદ્રેશ છત્રોલા કે જેણે આખું આયોજન કર્યું હતું, તે મુખ્ય આરોપી કે જે ફરાર થઈ ગયો હતો, પોલીસે આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। તો રાજકોટમાં ઋષિવંશી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ગયા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે જે આયોજન કરતા હતા તે લોકો ફરાર થઈ ગયા હતા, અને જે વરરાજા હતા, કન્યા પક્ષના જે લોકો હતા, એ યુગલો કે જે યુગલો રઝળી પડ્યા હતા, અને આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, અને ત્યારબાદ કેટલાક આયોજકોની અટકાયત કરવામાં આવી હતી, અને પોલીસ દ્વારા જે મુખ્ય આરોપી છે ચંદ્રેશ છત્રોલા કે જે ફરાર થઈ ગયો હતો, પોલીસને બાતમી મળી હતી, અને પોલીસે બાતમીના આધારે રેડ કરી અને ત્યારબાદ એ ચંદ્રેશ છત્રોલા કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે। રાજકોટમાં 2 મહિનાથી ભાગતો ફરતો ચંદ્રેશ છત્રોલા કે જેને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે। 28 જેટલા યુગલોની સાથે તેણે છેતરપિંડી કરી હતી। સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજકો ફરાર થઈ ગયા હતા। પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા।